પ્રજાપતિ રીતમપુરા પ્રાથમિક શાળામાં સર્વિસ કરું છું. અમારી શાળામાં 2011થી કોમ્પ્યુટર લેબ આવી છે. આ પહેલાં શાળામાં કોમ્પ્યુટર સિવાય શિક્ષણ કાર્ય થતું હતું, પણ જ્યારથી આ લેબ આવી ત્યારથી અમારી શાળામાં ઘણી બધી હાજરીમાં ફેર પડે છે. બાળકોને પણ ઉત્સાહપૂર્વક શાળામાં આવે છે કોમ્પ્યુટરના લીધે, બરાબર. અને એ કોમ્પ્યુટરનું બહુ સરસ રીતે કાર્ય કરે છે. અત્યારે બાળકો જે કોમ્પ્યુટરમાં પોતાનો બાયોડેટા, પછી ફકરાનું લેખન કાર્ય, કવિતા બધું સરસ રીતે ટાઈપિંગ કરી શકે છે, શબ્દો પણ સરસ રીતે લખી શકે છે. પોતાના વર્ગમાં ટાઈમ ટેબલ પણ સરસ રીતે એ બનાવીને અંદર ટાઈમ ટેબલ પણ લખી શકે છે. આવી રીતે સરસ કોમ્પ્યુટરમાં કામ કરી શકે છે. બીજું કે કોમ્પ્યુટર આવ્યા પહેલાં થોડીક અમારી હાજરી ડાઉન થતી, પણ હવે કોમ્પ્યુટરને લીધે બાળકોનો ઉત્સાહ રહે છે કે ચાલો જઈને કોમ્પ્યુટર શીખવાનું મળશે. અને કોમ્પ્યુટરના જે ટીચર છે એ દર અમારી શાળામાં આવી અને બાળકોને સુંદર રીતે કોમ્પ્યુટરનું જ્ઞાન આપે છે. બાળકોને પણ ખૂબ જ આનંદ આવે છે અને રસપૂર્વક કોમ્પ્યુટરમાં ટ્રેનિંગ લઈ એની તાલીમ લે છે અને સરસ રીતે એકમ પણ કરે છે, શીખે છે. બીજું કે એની જે કોન્સેપ્ટમાં જે કેસેટ છે, કેસેટ દ્વારા પણ ટીવીમાં એ જ્ઞાન મેળવી શકે છે. આ રીતે એમને કોમ્પ્યુટર દ્વારા જે સામાન્ય રીતે શીખી શકે એના કરતાં પણ બહુ સરસ રીતે એ એકમ શીખવામાં એમને સરળતા રહે છે અને જલ્દી યાદ રહી જાય છે અને બાળકો ખૂબ રસપૂર્વક એ શિક્ષણ મેળવે છે. એટલે અમારા પરા વિસ્તારના બાળકો માટે એક આ લેબ, એક આ કોમ્પ્યુટર જે છે એ એક આશીર્વાદરૂપ છે. એનું કારણ કે બાળકો અહીંયા મજૂરી વર્ગવાળા છે, ક્યારેય કોમ્પ્યુટર ઘરે લાવી અને કંઈક શીખી શકવાના નહોતા, કે આ રીતે જ્ઞાન મેળવી શકવાના નહોતા. એના માટે બાળકો અહીંયા નિશાળમાં લેબ આવવાથી બહુ આનંદથી શાળામાં આવે છે અને શિક્ષણ કાર્ય મેળવે છે અને સરસ રીતે કોમ્પ્યુટરનું જ્ઞાન છે. અને આ રીતે એને અહીંના બાળકોને સરસ એ લેબનો લાભ મળ્યો છે. માટે કંપની દ્વારા ગવર્મેન્ટ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અસ્તુ, થેન્ક યુ.